રાજકોટની કરીએ। રાજકોટમાં ધૂળેટીની રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી। પરિવારના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી। વિજય રૂપાણીએ ધૂળેટીની શુભેચ્છાઓ પણ પાઠવી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી। બહેનોની સાથે મળીને, પરિવારની સાથે મળીને તેમના દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। ધૂળેટીની ઉજવણી રાજકોટમાં પણ રંગારંગ રૂપથી થઈ રહી છે। આપણી સાથે પૂર્વ સીએમ વિજયભાઈ છે। વિજયભાઈ, આખા રંગાઈ ગયા છો, શું કહેશો તમે? એટલે આજે સમગ્ર દેશ રંગાઈ રહ્યો છે અને તમામ રંગોથી દેશ આજે રંગોની તહેવારને ઉજવી રહ્યો છે। આપણે ત્યાં રંગોનું મહત્વ છે। તમામના જીવનમાં તમામ રંગો ઉતરે, કોઈનું જીવન શુષ્ક ન રહે, એટલે રંગોથી ભરાયેલું રહે, ધબકતું રહે, એ આપણે ઈચ્છીએ છીએ ને એટલા માટે રંગો ઉછાળીને સૌના ઉપર તમામ રંગો સૌના ઉપર નાખીએ છીએ આપણે કે ભાઈ જીવનમાં બધા રંગ તમારામાં ઈશ્વર ઉતારે। આજે તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રભુ સૌના જીવનમાં તમામ રંગો ભરીને ખૂબ લોકોને સુખી કરે તેવી પ્રાર્થના પણ કરું છું। વિજયભાઈ, કોંગ્રેસ પોતાના રંગમાં ગુજરાતને રંગવાની કોશિશ કરી રહી છે। રાહુલ ગાંધી પણ આવ્યા હતા। દેશમાં પણ અલગ અલગ પ્રકારના રંગો જોવા મળી રહ્યા છે। જો પોતાનો રંગ સુકાઈ ગયો છે, રંગો એની પાસે વૈધા જ નથી, એટલે રંગોમાં રંગાવાનું કોઈ સવાલ નથી। આજે એક જ રંગ, ભગવો કેસરી રંગ સમગ્ર દેશમાં છવાયેલો છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે। સૌનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે, એટલે અત્યારે એક જ રંગ, ભગવો રંગ આજે દેશભરમાં છવાયેલો છે। બિલકુલ, તો આ વિજયભાઈ રૂપાણી અને તેમની સાથે આ તમામ લોકો છે તે કલરથી રમી રહ્યા છે અને એમાં પણ રાજકોટની રંગોળી છે, રંગની ઉજવણી છે એ અદ્ભુત હોય છે। એમાં પણ ધૂળેટીના રંગ છે એ તમને જોવા મળી રહ્યા છે। રાજકોટવાસીઓ છે એ રંગારંગ ઉજવણી સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ સાથે સાથે તમામ લોકો છે એની અંદર પણ આનંદ અને ઉત્સાહ, ઉમંગ છે અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।